2025 વાર ગુરુવાર. ગુજરાતી મહિનો છે શ્રાવણ માસ વદ અમાસ. આ ખોટું છે, આજે વદ અમાસ નથી. વિશેષ દિવસ સ્વતંત્રતા પૂર્વે સંધ્યા, ઇન્ડિપેન્ડન્સ ડે ઇવનિંગ. વિશેષ દિવસો અને સાંસ્કૃતિક પ્રસંગો. શ્રાવણ વદ અમાસ. શું છે આજે? શ્રાવણ વદ અમાસ. શ્રાવણ વદ અમાસ આજે નથી, તો આને કન્સિડર કરવું. સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યા. પ્રદેશભરમાં શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ તૈયારી. ગુજરાત રાજ્ય સમાચાર વિશે જોઈએ તો અમદાવાદમાં મેટ્રો ફેઝ 2નું ટ્રાયલ શરૂ. GIFT સિટી સુધી મેટ્રો સેવાનું સફળ પરીક્ષણ પૂર્ણ. આવતીકાલે ઉદ્ઘાટન સંભાવના. કચ્છમાં વરસાદી રાહત. છેલ્લા 24 કલાકમાં કચ્છના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને જળાશયો ભરાયા. ગાંધીનગરમાં નવી AI ટેકનોલોજી સેન્ટર સ્થાપના. રાજ્ય સરકારે AI સંશોધન માટે 200 કરોડનો ફંડ જાહેર કર્યો. રાષ્ટ્રીય સમાચાર. 15 ઓગસ્ટની તૈયારીઓ. દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે સુરક્ષા વધારાઈ. પીએમનું ભાષણ સાંભળવા માટે હજારો નાગરિકો પહોંચવાના. ભારતમાં પહેલીવાર હાઈસ્પીડ કાર્ગો ટ્રેનનું પરીક્ષણ. મુંબઈ અમદાવાદ રૂટ પર 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળ દોડ. ઇસરોનું સૂર્યાયન-2 મિશન સફળ લોન્ચ માટે તૈયારી. 17 ઓગસ્ટ PSLV મારફતે સૂર્ય અભ્યાસ માટે સેટેલાઇટ મોકલાશે. આંતરરાષ્ટ્રીય સમાચાર. જાપાનના ભૂકંપ. ટોક્યો નજીક 6.2 તીવ્રતાનો ભૂકંપ. મોટા નુકસાનની જાણ. યુનાઇટેડ નેશન ક્લાઇમેટ સમિટ સ્વિટ્ઝરલેન્ડમાં પર્યાવરણ પરીક્ષણ રોકવા માટે વૈશ્વિક કરાર પર ચર્ચા. અમેરિકા ભારત ડિફેન્સ કરાર. સંયુક્ત સૈન્ય અભ્યાસ અને ટેકનોલોજી ટ્રાન્સફર અંગે નવી સહમતિ. કેટલાક MCQ જોઈએ. 14 ઓગસ્ટ 2025નો કયો ગુજરાતી તિથિ છે? તો શ્રાવણ વદ અમાસ. આ એકદમ ખોટું છે. ગુજરાતમાં મેટ્રો ફેઝ 2નું ટ્રાયલ કયા દેશમાં શરૂ થયું? તો અમદાવાદ. ભારતમાં પહેલી હાઈસ્પીડ કાર્ગો ટ્રેન કયા રૂટ પર પરીક્ષણમાં દોડાવી? તો મુંબઈ અમદાવાદ. ઇસરોનું સૂર્યાયન-2 મિશન કયા દિવસે લોન્ચ થશે? તો 17 ઓગસ્ટ. યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટ કયા દેશમાં યોજાઈ? સ્વિટ્ઝરલેન્ડ. તો સાથે જ આજનું કરંટ અફેર અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.